સફળતાના સોનેરી સૂત્રો. પુસ્તક શિક્ષણનું ધ્યેય છે. મનનો થાક અને અહંકારનો ભાર હળવો કરવા નિયમિત ધાર્મિક પ્રેરણાત્મક સાત્વિક પુસ્તક વાંચવાની ટેવ પાડો. પ્રેરણાદાયી સ્વાધ્યાયજન્ય પુસ્તક વાંચન જ્ઞાનનો ભંડાર છે. શિક્ષણનું કામ શક્તિઓને બહાર લાવવાનું અને સત્યની શોધ કરવાનું હોય છે. જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિમર્શ કરે છે તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે. સાચા શિક્ષણનું પૂર્ણ ધ્યેય એ છે કે તે ફક્ત સત્ય બતાવે જ નહીં પણ તેનો અમલ પણ કરાવે, આચરણમાં લાવવા પ્રેરણા આપે. જેને પુસ્તક વાંચવાનો શોખ છે તે દરેક સ્થળે સુખી રહી શકે છે. પ્રકરણ 2. વિચારોનું નૂતન નવસર્જન. સર્જનાત્મકતા કેળવવા તાજગી ભર્યા નૂતન નવસર્જન વિચારોનું સર્જન કરો. સર્જનાત્મકતાનો અર્થ છે નવીનતાવાળું, સૌને અનુકૂળ થાય તેવું, લોક ઉપયોગી બને તેવું સર્જન કરવું જોઈએ. આ બધી પ્રક્રિયા મનની શાંતિ, મનનો ભાર હળવો કરવાની વાત છે. જે સત્વગુણને સંકલ્પ બળમાં એકઠું કરતો રહે તેનું મન મજબૂત રહે છે. ઉપદેશથી સ્વભાવને બદલી શકાય છે, નિયંત્રણમાં લાવી શકાય છે. મન નિસંદેહ ચંચળ અને કઠિનતાપૂર્વક વશ થનારું છે. માણસનું મન બાધક પણ છે અને સાધક પણ છે. જો તમે એને વશમાં ન રાખો તો એ ઘાતક પણ છે. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.